ધોરણ 12 સ્ટેટની અંદર પ્રકરણ નંબર 4 સામયિક શ્રેણી એમાં ન્યૂનતમ વર્ગોની રીતે તમારે 5 માર્ક્સનો દાખલો પૂછાય છે. તમને 2 દાખલા આપેલા હોય છે અથવામાં, એકના 5 માર્ક્સ છે. એટલે ન્યૂનતમ વર્ગોની રીતનો એક દાખલો 5 માર્કનો, અથવામાં ચલિત સરેરાશની રીતે દાખલો આપેલો હોય છે. બેમાંથી એક દાખલો તમારે ગણવાનો હોય છે. તો સૌ પ્રથમ આપણે ન્યૂનતમ વર્ગોની રીતે દાખલો ગણવો હોય તો એનું સૂત્ર છે કે ન્યૂનતમ વર્ગોની રીતે જ્યારે દાખલો ગણવો હોય તો સૌ પ્રથમ આપણે વાય કેપ બરાબર a પ્લસ બીટી આવે. એટલે આપણે આ સમીકરણની અંદર, આ વિધેયની અંદર આપણે a અને b શોધવો પડે. સૌ પ્રથમ આપણે b શોધવો પડે. બીનું સૂત્ર છે n સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. અહીં n બરાબર આપણે અવલોકનોની કુલ સંખ્યા લેવાની છે. એ શોધવા માટે y બાર બરાબર bt બાર એ રીતે એ શોધવામાં આવે છે. પછી સમીકરણમાં મૂકીએ y કેપ બરાબર a પ્લસ બીટી, એ અને બીની કિંમતો મૂકીએ એટલે y કેપ આપણને મળે છે. એટલે આપણે y બાર શોધવો હતો સિગ્મા y અપોન n, t બાર શોધવો હતો સિગ્મા t અપોન n. કોષ્ટક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? તમને વર્ષ આપી દીધેલું હોય છે, y અને t આપેલો હોય છે, એટલે t અને y નો ગુણાકાર કરવાનો, t નો સ્ક્વેર કરવાનો, પછી y કેપ બરાબર a પ્લસ બીટી એની વલણ કિંમતો મૂકીએ એટલે તમને સમીકરણ મળે. બીજી રીત છે ચલિત સરેરાશની રીત. 2 રીતે ગણવામાં આવે છે. એકી સંખ્યાઓ આપી હોય 3, 5 અને 7. તો એકી સંખ્યાઓ ઉપરથી ચલિત સરેરાશની રીત કઈ રીતે શોધાય છે એ કોષ્ટક સમજાવવા માટે મેં આપ્યું છે કે 3 વર્ષની ચલિત સરેરાશ. એ 3 વર્ષની ચલિત સરેરાશ લેવાની છે એટલે t અને y 3 વર્ષની ચલિત સરેરાશનો સરવાળો કરવાનો. એટલે 3 વર્ષને 1, 2 અને 3 એક લીટી ઉપર મૂકી દેવાની. 10, 20, 30નો સરવાળો કરો એટલે 60 થાય. બીજું શોધીએ ત્યારે 60 લખી દેવાના, ઉપરની સંખ્યા બાદ કરવાની અને નીચેની સંખ્યા 40 આપણે અંદર ઉમેરવાના. આ રીતે આપણે એકી સંખ્યામાં ગણવામાં આવે છે. એ રીતે 5 વર્ષનું આપ્યું હોય ત્યારે y અને t તો આપેલા છે, ઉપર 2 લીટી મૂકીને 5 સંખ્યાઓનો તમારે સરવાળો કરવાનો. y ની 5 સંખ્યાઓ લેવાની, 1, 2, 3, 4 અને 50. 50 સુધી સરવાળો કરો એટલે 120 આવે. પછી એક લીટી મૂકીને 120ની અંદરથી જે ટોટલ આવ્યું, 210 ટોટલ આવે છે, 210 ટોટલમાંથી -10 બાદ કરવાના અને 60 ઉમેરવાના. એ રીતે 260 આવશે. અને 5 વર્ષની ચલિત સરેરાશ છે એટલે 5 વડે જે આવે એને 5 વડે આપણે ભાગવાના એટલે 5 વર્ષીય ચલિત સરેરાશ આવે. આ એકી સંખ્યાની વાત થઈ. કોષ્ટક એ રીતે બનાવવામાં આવે છે. જ્યારે બેકી સંખ્યા તમને આપેલી હોય, 4 વર્ષ માટે આપેલું હોય તો કઈ રીતે ગણતરી થાય છે આપણે જોઈ લઈએ. બેકી સંખ્યાની અંદર માસ આપ્યો છે, yt આપ્યો છે, 4 માસનો ચલિત સરવાળો લખવાનો, 2 કિંમતોનો સરવાળો કરવાનો અને છેલ્લે 4 માસની ચલિત સરેરાશ શોધવાની. ઉદાહરણ આપ્યું છે મેં, આ રીતે કિંમતો લખેલી છે. 2 ઉપર લીટી મૂકીને આપણે 4 કિંમતોનો સરવાળો કરો એટલે 100 થશે. હવે આ 100 પછી 100ની અંદરથી ઉપરની સંખ્યા 1 બાદ કરવાની અને નીચેની સંખ્યા ઉમેરવાની એટલે 140 થશે. 2 કિંમતોનો સરવાળો જે જવાબ આવશે 100 + 140 એનો સરવાળો કરો એટલે 240 થશે. અને 4 માસની ચલિત સરેરાશ એટલે 240ને આપણે 4 વડે ભાગીએ, 4 વર્ષ છે એટલે 4 દૂના 8 વડે ભાગીએ એટલે 30 આવશે. એ 4 વર્ષની હોય તો એના 8 વડે આપણે ભાગવામાં આવે છે, કારણ કે આ કિંમતો આપણે ધ્યાનમાં લઈએ છીએ. એકી સંખ્યામાં જે સંખ્યા આપી હોય એટલી 3 વર્ષને આપ્યો 3 વડે, 5 વર્ષને આપ્યો તો 5 વડે, પણ જ્યારે આની અંદર 4 વર્ષે આપેલું હોય તો એને ડબલ કિંમત વડે આપણે ભાગવામાં આવે છે. આ રીતે દાખલા આપણે ગણીશું એટલે તમને ખ્યાલ આવશે. જય હિન્દ.